ફેમિલી કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જશો તો મસ્ત મજાના 11 વાગી જશે અને આપણે થઈ ગયા છીએ 4, કારણ કે ઠેકાણે જાનમાં જવાનું છે. જાન આવે છે ટાકલિયા, તો જવાનું તો હવા દીનું હતું, પણ કાંઈ ટાઈમ ન હોય એમાં 11 વાગી ગયા. સોનલ અમારે 4 થતી, હવે માંડી 4 થઈ રહી છે. બાકી છે બાકી હજી બાકી? હવે હું બાકી છું? માથું વાળવાનું. હવે કંઈ ના આપે હોય તો માથે ઓઢ લેવાનું, એટલે કે માથામાં કોઈ ભાડે નહીં કંઈ. હા તો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે માથે ઓઢી લીધેલું હોય તો માથું કોણ જોવાનું છે? કોઈ નહીં, ખાલી મોઢું જોવાનું છે. મોઢું રોવા નહીં થાય. એમાં ના હોય તો એવું છે. તો માથે ઓઢીને આપણે માથું ઓળાવવાની કાંઈ મહેનત ન રહે એમ. તાર તો થઈ ગયેલી જ છો. માથાનું કોઈ નહીં તો મોઢાનું તો કેમ થાય એમ? કેમ લાગે તને? તો ફેમિલી, તમે બધા લગ્નમાં જાતા હોય તો સાચી વાત બોલો, ખોટું ન બોલતા. ફેમિલી, તાર ખાવા માથું વાળવું પડે કે ન વાળવું પડે? મને પણ કોમેન્ટ કરીને કહી દે તો બધાય, માથું વાળવું પડે કે ન વાળવું પડે. મને તો રમેશે ના પાડી માથું વાળવાની, એટલે રહેવા દઉં. અમને ઊભો રહેવા દઈએ, પછી આપણે તો લાશ કાઢવાની હોય, બહુ દેખાય નહીં. આપણે સાઈનનો મહિનો ખુલ્લે આપણે પહેલેથી પાવડર તો સોપડતા નહીં. સોનો કોઈ પાવડર ન સોપડતી હો? ન સોપડતી ને? મેં એને સોપડેલું, દેખાય તમને કોઈને? એ તો ફેમિલી તમને બધાને ખબર જ હશે કે રમેશે પાવડર સોપડો કે નહીં. તો એવું છે ફેમિલી, હવે ઘણા સમયથી આપણે બ્લોકી કંઈ લેતા નથી. લઈ પણ આમ જાનમાં બાનમાં લઈ કંઈ આપણે કંઈ બહુ લેતા નહીં, કારણ કે એમાં કંઈ એવો ટેમ બેમ કંઈ રહેતો નહીં. બ્લોક આપણે રેગ્યુલર ચાલુ કરવા પણ હજી વાર છે, કારણ કે આપણે નવી ચેનલ પણ બનાવવાની છે. હજી એક ચેનલ તો આ તો આપણે જે મોનિટર થઈ ગયેલી છે, તમને બધાને ખબર જ છે. ચેનલે મહેનત કરી લાઈવમાં, પણ આપણે સબસ્ક્રાઈબર કંઈ બહુ બધી વધતા નહીં. ફેમિલી થોડો સપોર્ટ કરતા રહો, કે તો અમારું બધાને હેલા કરે અને એમને વિડીયો જોવાની પણ મજા આવે. આપણને કંઈ હજી યુટ્યુબમાં કંઈ બહુ ખબર નહીં પડતી હતી, તો તમારા બધાના સાથ સપોર્ટથી આપણે અડધે પૈગા થઈ હતી. અડધે એટલે 10 પોઈન્ટ જ પૈગા હતી, 10 પોઈન્ટ તો હજી પૈગા નથી. કારણ કે હું તો હજી હમણાં બહુ વિડીયોમાં આવતી નથી, કારણ કે મને થોડું આવડતું ને એ ભૂલાઈ ગયું હોય. તો થોડો મહેનત કરતા રહેજો, તમે થોડો સપોર્ટ કરતા રહેજો, મને પણ શીખવાડતા રહેજો બધાય કે આમ બોલાય ને આમ કરે. તો ફેમિલી બધાય થોડો સાથ દેજો. મને તો થોડું આવડતું એ ભૂલાઈ ગયું, કારણ કે હમણાંથી આપણે બ્લોગ બનાવવાનું ખાવા બેન કીધી દીધો હોય, ભૂલાઈ ગયું. તો એ નહીં રહેતું, પણ ક્યારેક ભૂલ પડી જાય. પણ આપણે એમ જાય ઘણી વાર તો ભૂલ પડી જાય. રમેશ કીધાતા હોય એમ ન બોલાય, એમ એ હાટું છે ને બહુ બ્લોગ ને બનાવતી. મને ઘણી વાર રમેશ કીધાતા હોય તને આવડતું જ નહીં, કંઈ આવડતું જ નહીં, તે હાટું મેં બ્લોગ બનાવવાનું બેન કીધી દીધું. પણ આજ રમેશ કે પાછો બ્લોગ બનાવો છે, તો સલું તો રમેશે કર્યો, પણ ઘડીક બોલવા લાગી એમ ગપે વાહે ને ખીરે, અને કાંઈ આવડતું નહીં યાર, એ હાટું મને બનાવતું. બ્લોકમાં બેના રહ્યો તો જાનનો લેવાય તો લેવો, નકર બ્લોકને આપણે અહીંયા પૂરો કરીશું તો એ થોડું ઘણું લેવું તો મેળ આવે. તો બેના રહ્યો તો બ્લોકમાં જઈએ હવે જાનમાં. ભાગું તો કેટલા વાગ્યા? 12 હાલો તો જઈએ હવે.
હાલો તો પૂરું થઈ ગયું ને હે હાલ હાલ હે ફાઇનલી મિત્રો જાન માંડવે પહોંચી ગઈ છે ને અમે પણ જમી લીધા છે ને હવે જવાનું છે ઘરે. માંડવે જાન પૂજા પેલા જમી લીધા છે. માંડવે જાન નથી પોગી ને એ પહેલા અમે જમી લીધા અને અમારા કાકી જો આવેલા હવે આમ જમ્યા કે તમે જમી લીધા હો. એટલે આમ મજા જમવામાં તો મજા આવી ને પણ આમ એકદમ ટોપ મજા. તો વાંધો નહીં. ફૂલા ફૂલ બાકા ઝીકી. હા યાર તમારે કઈ રીલ બિલ બનાવવાનું છે આ બનાવવાની છે આગળ મેક્સી. કોણ અમાર ફોનમાં અમાર પ્રદીપને ઉતારે છે તો તારે. એમ નહીં તમારે આમ બનાવવાનું હોય તો પછી મને કહો તો હું બનાવી દઉં એમ. આ બનાવી દેવો. તમારે કના કઈ બનાવવાનું છે તમારે કઈ બનાવવાનું તો ફાઇનલી અમારા કાકી આવી ગયા છે જમીન અને પ્રદીપભાઈ ની એ બધે તો આમ ખાઈને ઝેરાવા ધાબા પર થડી જાય બગીચા બે ત્રણ થડે તો ક્યાંક ઝરી જાય એમ. તો એવું છે ફાઇનલી મિત્રો. તો હવે બન્યા રહેજો બ્લોકમાં કદાચ ઘરે જઈએ હવે આમ તો હવે પૂરો કહી દેવાનું બ્લોક હા હવે તો જમી લીધું છે તો બોલો નાનો અમથો તો બનાવવાનો હતો. આ તો અહીંયા આવીને એટલે નાનો તો બ્લોક બનાવવાનો હતો તોય પણ ઘણો બધો મોટો થઈ ગયો છે. આપણને બહુ ફાવતું નહીં ધીમે ધીમે મહેનત કરીએ બધા કહે કે મહેનત રંગ લાવે એમ પણ આપણે જોઈશું મહેનત તો ફળ હંમેશા મીઠા હોતા હોય. મહેનતના ફળ હંમેશા મીઠા હોતા છે. આ બધા મહેનત કરવા વાળા છે તો તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તો બ્લોગ અમારો ગમ્યો તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ખાસ કરીને કોમેન્ટ કરજો આમ અમને ફાવે કે નથી ફાવતું એ શું કેવું તારું ન ગમતો હોય તો પણ કોમેન્ટ કરીને જણાવી દેજો ને બોલો ધીમો હોય તો પણ જણાવી દેજો અને ન ગમતો હોય તો જણાવી દેજો. થોડું આવડે છે થોડું આવડતું તો નથી શીખીએ છીએ કારણ કે ઘણા રેમ છે ને બ્લોગ બનાવવાનું બેન કીધું હતું ભૂલાઈ ગયું તો બોલવામાં ક્યારેક કેમાં અમારા ગામના લગન લાગે એકવાર ચોક્કસ કોમેન્ટ કરજો. હા યાર એ બરોબર કીધું હા એ બરોબર કીધું. તમારા ગામમાં કેવા લગન હોય અમારા ગામમાં કેવા હોય ખબર પડે ને કાઢીને. હા યાર બાકી તો ડીજે તો અમારા ગામનું આવું છે જો જાય. તો હાલો બધાને બાય બાય.